કાઠી દરબારો માટે અને ગરાસિયા દરબારો માટેનો મારો પ્રેમ કોઈનાથી અજાણ્યો નથી. જે લોકો મને ઓળખે છે, જે લોકો મને સાંભળે છે, જે વિસરદાને ક્યારેય કુરડીમાં ગોળ ન ભાગ્યો એમના કાઠી પ્રેમને લઈ, એમના ગરાસિયા પ્રેમને લઈ, એમ હું પણ ક્યારેય ઢાંક પીછોડો કરતો નથી. અને એનો સહર્ષ વિનમ્ર ભાવે, નિખાલસ ભાવે, પેટ છૂટી વાત આપણે જેમ પરિવાર સામે કરતા હોય એમ હંમેશા એ જ ભાવથી મારો કાઠી દરબારો માટેનો પ્રેમ, ગરાસિયા દરબારો માટેનો પ્રેમ, અહોભાવ હંમેશા હું સ્વીકારું છું. કેમ કે આ બંને તમે જુઓ, સૌરાષ્ટ્રની રસધાર વાંચો ઝવેરચંદ મેઘાણીની, કે છેલ્લા 1000 વર્ષનો ઇતિહાસ જુઓ સૌરાષ્ટ્રનો સ્પેશિયલી, તો એમને જે બલિદાનો આપ્યા, કેવા કેવા લોકો થઈ ગયા. વીર માંગડાવાળા, જોગીદાસ બાપુ, ચાંપરાજવાળા, કરપડાવાળા, આલેખ કરપડાવાળા, કેવા કેવા લોકો. ગરાસિયા દરબારોમાં પણ પ્રજાવત્સલ કૃષ્ણકુમાર સિંહજી જેવા રાજાઓ, ભગવતસિંહજી જાડેજા જેવા ગોંડલના રાજાઓ, અને અનેક રાજાઓ, અનેક અનેક. જાડેજાવાળાના કચ્છના રાજાઓ જુઓ, સૌરાષ્ટ્રના ઝાલા દરબારો, અમારી બાજુમાં ચિંચવાડા ઝાલા દરબારોનું એ રજવાડું રહ્યું. ચારે બાજુ મુઘલ શાસન, ત્યારે મુઘલ શાસનમાં સોનાની થાળીમાં જેમ લોઢાની મેખ હોય ને, એમ રાધનપુરના નવાબ, આજુબાજુ પ્રિન્સલી સ્ટેટ, નાના નાના મુઘલ શાસનમાં પણ એ સોનાની થાળીમાં લોઢાની મેખ જેમ એક ક્ષત્રિય રાજપૂતોનું રજવાડું રહ્યું, સનાતન ધર્મી રાજાઓ રાજપૂતોનું રજવાડું રહ્યું, અને પોતાના સનાતન ધર્મને હંમેશા જાળવી રાખ્યો. અનેક પ્રકારના પડકારો સહન કર્યા, અનેક પ્રકારના પ્રલોભનોને મહાત આપી, અનેક પ્રકારની આર્થિક વિષમતાઓને સહન કરીને પણ પોતાના ક્ષત્રિય ધર્મનું વહન કર્યું. એટલે ગરાસિયા દરબારો, કાઠી દરબારો, આ જેટલા પણ ઝાલા, જાડેજા, ગોહિલ, ચુડાસમા, વાઘેલા, સોલંકી, ચૌહાણ, આ બધા ક્ષત્રિયો માટે હંમેશા મને વિશેષ પ્રેમ રહ્યો છે અને રહેશે. વર્ષ 2025ની શરૂઆતથી જ બે કાઠી દરબારોના યુવાનો ગુજરાતના સમાજ જીવનનો હિસ્સો બન્યા. આમ તો બંને હતા જ, એવું નહોતું, પણ વર્ષ 2025થી સૌથી વધુ એમની ચર્ચા થઈ, એમના ઉપર સૌથી વધુ કવરેજ થયું, એમના ઉપર સૌથી વધુ વિડીયો બન્યા. ગુજરાતના સમાજ જીવનમાં ચર્ચાના એરણ ઉપર સૌથી વધુ આ લોકો રહ્યા. એક દેવાયત ખવડ, એક રાજુ કરપડા, એક લોક સાહિત્ય જગતનો હિસ્સો, એકે લોક સાહિત્ય જગતમાં ખૂબ સંઘર્ષ કરીને કાઠું કાઢ્યું. કેમ કે પોતે કાઠી દરબાર હતા, એટલે શરૂઆતમાં ઘણા બધા લોકોએ એમનો સ્વીકાર ન કર્યો. કેમ કે સાહિત્ય જગત ઉપર ચોક્કસ સમાજના લોકોનો કબજો, એમનો દબદબો, એમનું પરંપરાગત કાર્ય. એટલે દેવાયત ખવડ માટે ત્યાં પ્રવેશવું અને પોતાનું નામ બનાવવું નિશ્ચિત અઘરું હતું. પરંતુ દેવાયત ખવડે એ કર્યું, અને દેવાયત ખવડ ડાયરેક્ટ વિવાદોમાં પણ આવ્યા. કાઠી છે એટલે ઊંચી કદ કાઠી, કરડાકી આંખો, કાળ મૂકે પણ કાઠી નહીં. યમરાજ એક સમયે પાડો લઈને પાછા જતા રહે એવું બની શકે, પણ કાઠી એક વખત નક્કી કરે એટલે બાપા પૂરું. એ પછી 3 દાડા કહે તો ચોથો દાડો ન થવા દે, આવી જ એની છાપ, આવી જુજારું કોમ. એમાંથી દેવાયત ખવડે આવી અને લોક સાહિત્ય જગતમાં કાઠું કાઢ્યું. પ્રકૃતિથી વિરુદ્ધ હતું, કેમ કે કાઠી દરબારો માટે લોક સાહિત્યમાં આવવું ને આ બધું, ને છતાં પણ એમને કર્યું, અને આપણે બધાએ એમને સરાહના કરીએ છીએ. એમને જે રીતે સફળતા મેળવી, એક નાનકડા ગામડામાંથી આવી, પારિવારિક બેકગ્રાઉન્ડમાંથી આવી, ખવડ પરિવારમાંથી આવી, એ આજે ગુજરાતની સેલિબ્રિટી છે, એનો સૌએ સ્વીકાર કરવો પડશે. રાજુ કરપડા પણ છેલ્લા તમે આમ આદમી પાર્ટીમાં જો ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયાનું નામ આવે તો સમાંતર રાજુ કરપડાનું પણ નામ આવે. રાજુ કરપડા ઘણા બધા લોકોને નથી ખબર કે કાઠી દરબાર છે, થાન બાજુ કરપડા દરબારો છે, કાઠી દરબારો છે, એમાંથી આવે. કરપડા દરબારો ખૂબ જ જુઝારૂ દરબારો. ખાચર ખુમાણ અને વાડા બાદ જો સૌથી વધુ જુઝારૂ ઇતિહાસ કોઈનો રહ્યો હોય તો એ કરપડા અને ખવડ બંને કાઠી દરબારોનો રહ્યો છે. યુદ્ધનો ઇતિહાસ રહ્યો છે, ચચુંબાનો ઇતિહાસ રહ્યો છે. આલેખ કરપડા શરીર ઉપર અનેક ઘા વાગ્યા છતાં પણ જીવંત રહ્યા. પોતાની ભેંસો લઈ અને જ્યારે દુશ્મનો જતા રહ્યા ત્યારે પિતાના કહેવાથી દુશ્મનને એક જ ભાલાથી માટી ભેગો થાય એમ કહીને આલેખ કરપડાએ
પોતાના પિતાના અપમાનનો બદલો લીધો. આવા કરપડાઓ, ત્યાંથી રાજુ કરપડા આવે છે. અને દેવાયતભાઈ ડાયરામાં કહે છે કે મારું મોસાળ, એટલે મને એવું લાગે છે, આઈ એમ નોટ શ્યોર, પણ લગભગ એમનું મોસાળ કરપડામાં હશે. એ જે રીતે કહે છે કે મારું તો મોસાળ, એટલે એ માત્ર કાઠી દરબાર નથી. રાજુભાઈ તો અત્યારે ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ છે. છેલ્લા 2-3 વર્ષથી અને ખાસ કરીને છેલ્લા 6-7 મહિનાથી જે રીતે આપણે જોઈએ છીએ, મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય, નર્મદાના અધિકારીઓ હોય, જ્યાં ખેડૂતોના પ્રશ્નો હોય, લોકોના પ્રશ્નો હોય, તો કાઠી દરબારને શોભે એ રીતે કાઠીપણું બરકરાર રાખતા, કાઠી જેવી કરડાકી સાથે જે રીતે અધિકારીઓને, અમલદારોને ઉથલાવે, ખખડાવે અને ન્યાય તોડાવે, લોકોને ન્યાય અપાવે, એ ખરેખર આપણને એમ થાય કે ભાઈ કાઠી હોય અને રાજનીતિમાં આવે એટલે તો સોને પે સુહાગા. ગોપાલ ઇટાલિયાની સાથે પણ પ્રચાર દરમિયાન સતત અવિરત એનો પડછાયો બની અને રાજુ કરપડા રહ્યા. તો મેં કહ્યું ને કે ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા જેટલા જ લોકપ્રિય રાજુ કરપડા. એટલે 2 કાઠીના દીકરા. આમ તો કાઠીઓને તો એમનો કાઠિયાવાડો નાનકડો સમાજ આખું કાઠિયાવાડ એમના નામ ઉપર છે, કાઠી દરબારોના નામ ઉપર છે. એટલે કાઠીને કંઈ ઓળખની જરૂર નથી. પણ છતાંય ગુજરાતના જાહેર જીવનનો આ 2025માં સમીકરણો બદલાયેલા, સમાજ જીવન બદલાયું છે, હવે રાજાશાહી નથી. એવા સમયમાં બંને કાઠી યુવાનો ગુજરાતના લોકોના હૃદય સમ્રાટ બન્યા, ગુજરાતના જાહેર જીવનનો, સમાજ જીવનનો હિસ્સો બન્યા, દેવાયત ખવડ અને રાજુ કરપડા. અને આ બંને આમને સામને આવ્યા એક ડાયરા દરમિયાન, અને એમાં દેવાયતભાઈ ખવડ ખૂબ ઉત્સાહથી, ખૂબ આનંદથી, ખૂબ પ્રેમથી રાજુ કરપડાનું નામ લે છે. આમ આદમી પાર્ટીના નેતા અને મારું મોસાળ અને એવું બધું કહી એમનું અભિવાદન કરે છે. અને રાજુ કરપડા પણ એમની જે સ્ટાઇલ છે કરડાકીવાળી, એ સ્ટાઇલમાં આવીને નોટોની છોડો ઉડાડે છે દેવાયતભાઈ ઉપર. તો મને મજા આવી. પર્સનલી આઈ ફીલ સો ગુડ કે બંને કાઠી યુવાનો, પ્રથમ વખત મારા મનમાં તો ચાલતું હતું કે આ બંને કાઠી યુવાનો ગુજરાતમાં સમાજ જીવનમાં એમને કાઠું કાઢ્યું છે. 2 કાઠીએ કાઠું કાઢ્યું, એક દેવાયત ખવડ અને રાજુ કરપડા. અને બંને, મેં કહ્યું ને, ખવડ યોદ્ધાઓનો પણ ઇતિહાસ છે, તમે સર્ચ કરી શકો છો. કરપડા યોદ્ધાઓનો પણ એક જબરજસ્ત ઇતિહાસ રહ્યો છે. તો બંનેને એક મંચ ઉપર જોઈ આનંદ થયો અને એટલા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે. બંનેને શુભકામનાઓ આપીએ છીએ. દેવાયતભાઈ પણ વિવાદો છોડી અને પોતે કાઠી છે એ જવાબદારીનું વહન કરે, કાઠી દરબારને શોભે એ રીતે એમની વર્તણૂક રાખે. અને રાજુ કરપડા તો આપણને લાગે જ છે કે 2027માં નિશ્ચિત એ ધારાસભ્ય બનશે. ગુજરાતમાં જે રીતે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી છે ગોપાલભાઈ ચૈત્ર વસાવા અને રાજુ કરપડાએ, એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.